નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આજે ફરીથી પેટ્રોલ ડીઝલના ભાવમાં પોણા 3 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે અને આનાથી લોકો હવે ગુસ્સે ભરાઈ રહ્યા છે, કારણ કે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે છેલ્લા 8 દિવસની અંદર ગુજરાતમાં 2-3 રૂપિયા કરીને 8 રૂપિયા પેટ્રોલ ડીઝલ મોંઘું થઈ ચૂક્યું છે અને હવે જે નવો ભાવ છે 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે। ત્યારે દેશવાસીઓને ફરી એકવાર મોંઘવારીનો ઝટકો લાગ્યો છે, ત્યારે સતત ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે। હવે અમદાવાદની અંદર પેટ્રોલનો ભાવ જે છે તે 100 રૂપિયાને પાર થઈ ચૂક્યો છે અને ગુજરાતના બધા જ ગામડાઓની અંદર, બધા શહેરોની અંદર આ ભાવ વધારો આજથી લાગુ કરી દેવામાં આવ્યો છે। હવે મિત્રો રોજે રોજ ભાવ વધી રહ્યા છે, જેથી તમને એવું લાગતું હશે કે આ જૂના સમાચાર છે, પરંતુ જૂના સમાચાર નથી। દર 2 દિવસના ગાળે સરકાર ભાવ વધારી રહી છે। પહેલી વખત જે મિત્રો ભાવ વધારો કરવામાં આવ્યો આજથી 10 દિવસ પહેલા કરવામાં આવ્યો હતો, એ 3 રૂપિયાનો વધારો હતો। ત્યાર પછી બીજી વખત જે વધારો થયો એ 90 પૈસાનો હતો। ત્રીજી વખત જે વધારો થયો આજથી 3 દિવસ પહેલા એ 60 પૈસાનો હતો અને આજે ફરીથી પોણા 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। તો આમ ટોટલ છેલ્લા અઠવાડિયાની અંદર પેટ્રોલ અને ડીઝલ જે છે તે ટોટલ 8 રૂપિયાથી 9 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે અને આવું મિત્રો છેલ્લા 7 થી 8 વર્ષ સુધી જોવા નથી મળ્યું કે આટલા બધા ભાવ એક અઠવાડિયાની અંદર વધી જાય। મોંઘવારીનો ઝટકો સરકારે મિત્રો જે છે તે લોકો પર ઠાલવ્યો છે। ત્યારે હવે મોટો પ્રશ્ન તો એ છે કે જ્યારે યુદ્ધ પૂર્ણ થશે, રસ્તાઓ ઓપન થશે, ત્યારે શું, જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ ઘટશે ત્યારે શું ફરીથી આ ભાવ ઘટશે કે પછી આટલા જ વધેલા રાખવામાં આવશે? એના ઉપર દરેક લોકોની નજર છે। ત્યારે મિત્રો અત્યારે આ ભાવ જે વધી રહ્યા છે અને હજુ પણ ઘણા બધા નિષ્ણાંતોએ એવું કહ્યું હતું કે આ ભાવ 120 રૂપિયા સુધી પણ જઈ શકે તેવું પણ ઘણા બધા નિષ્ણાંતોએ કહ્યું હતું। અને પહેલા મિત્રો જ્યારે ભાવ વધારવાની માહિતી આવી રહી હતી ત્યારે સરકારે એવું કહ્યું હતું કે આ માત્ર અફવા છે, અફવા ઉપર ધ્યાન ના દેવું, પરંતુ જે અફવા હતી એ સાચી સાબિત થઈ ગઈ છે મિત્રો। ચૂંટણી પછી જે ભાવ વધવાની ધારણા હતી એ સાચી સાબિત થઈ, ચૂંટણી પૂરી થઈ અને હજુ મહિનો પણ નથી થયો ત્યાં 8 રૂપિયા વધી ગયા। ત્યાર પછી જોઈ લઈએ તો યુદ્ધ પૂર્ણ થતા રસ્તો જે છે તે હવે આજે ખુલશે, પરંતુ કેટલીક શરતો મૂકવામાં આવી। જ્યાં મિત્રો આપ જાણો છો કે ભારતનો અથવા તો દેશના કોઈ પણ, દુનિયાના કોઈ પણ દેશનો મિત્રો જે વ્યાપાર થાય છે, ઉદ્યોગ થાય છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તેથી થાય છે, કે જે મિત્રો ઈરાનના દેશના ખૂણે આવેલું છે અને આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તામાં જ અત્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું। પરંતુ મિત્રો આ ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ હવે સંપૂર્ણ થવા ઉપર આવ્યું છે। ત્યારે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો જે રસ્તો છે કે જ્યાંથી ભારત અને તમામ દેશો જે છે તે વ્યાપાર કરે છે, આ રસ્તો ફરીથી ખુલ્લો કરવામાં આવશે, પરંતુ કેટલીક શરતો ઉપર ખોલવામાં આવશે। અને હવે મિત્રો પહેલાની જેમ આ રસ્તો મફત વાપરવા દેવામાં નહીં આવે તેવું ઈરાને કહ્યું છે અને આનાથી મિત્રો એક મોટો ઝટકો પડી શકે, કારણ કે ઈરાન જે છે તે મિત્રો હવે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો દરિયાની અંદર જે રસ્તો છે વાપરવા માટે પૈસા લઈ શકે। જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અત્યારે હાલ સમાધાન થવા ઉપર આવ્યું છે, એટલે કે યુદ્ધ પૂર્ણ થવા ઉપર આવ્યું છે। પરંતુ બીજી તરફ ઈરાને સ્પષ્ટ કર્યું છે કે હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો જે રસ્તો છે ત્યાંથી જો જહાજોને લઈ જવા હશે તો ટોલ વસૂલવામાં નહીં આવે, પરંતુ ટેક્સ જે છે તે તમારે આપવો પડશે। પર્યાવરણીય ટેક્સ જે છે તે હવે ઈરાન લેવાનું છે। ત્યારે હાલ મિત્રો અમેરિકા અને ઈરાન બંને દેશો વચ્ચે પરમાણુ મુદ્દાને બદલે માત્ર સંઘર્ષ રોકવા ઉપર ભાર મુકાઈ રહ્યો છે। ત્યારે આ દરમિયાન મિત્રો ભારતના પ્રવાસે આવેલા અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પણ ટૂંક સમયમાં કોઈ મોટી જાહેરાત થવાના સંકેત આપ્યા છે। એટલે કે મિત્રો અમેરિકાના જે વિદેશ મંત્રી છે માર્કો રૂબિયો તે અત્યારે હાલ ભારતમાં આવેલા છે અને તેમણે કહ્યું છે કે હવે આ સમાધાન જે છે તે ખૂબ નજીક છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો ટૂંક સમયમાં ખોલવાનો છે। પરંતુ ઈરાને અહીંયા ટેક્સ વસૂલવાની વાત કરી છે। એટલે જો ભારતે મિત્રો આ રસ્તામાંથી તેલ, પેટ્રોલ, ડીઝલ, ગેસ બધું લાવવું હશે તો ટેક્સ આપવો પડશે। આનાથી મિત્રો જલ્દી તો મિત્રો આવી જશે પેટ્રોલ, ડીઝલ, બધી વસ્તુ થઈ જશે, પરંતુ ટેક્સ આપવાને લઈને ભાવ વધી શકે અને જે ટેક્સ મિત્રો ઈરાનને આપવો પડશે તો એ ભારત પાસેથી લેશે કે નહીં એ પણ ખાસ જોવાનું રહેશે, કારણ કે ભારત અને ઈરાન જે છે તે દોસ્ત ગણવામાં આવે છે। તો અહીંયા ઈરાન જે છે તે ભારત સાથેના આ જે સારા સંબંધો છે તે માટે ટેક્સ લેશે કે નહીં એના ઉપર પણ નજર રહેશે અને જો ટેક્સ વસૂલવામાં આવશે તો પેટ્રોલ, ડીઝલ, ગેસ તો મળી રહેશે, પરંતુ ભાવ વધારે ચૂકવવો પડશે। ત્યાર પછી જોઈ લઈએ તો આજથી નવું નક્ષત્ર શરૂ થશે, જેમાં ફૂલ ગરમી પડવાના સંભાવના અને સંકેતો છે। ત્યારે વરસાદી સિસ્ટમો મિત્રો હવે બદલાઈ ગઈ છે। જે વરસાદની સિસ્ટમને કારણે વરસાદ 20 થી 25 તારીખમાં પડવાનો હતો તે પડ્યો નથી। આનું મુખ્ય કારણ છે કે જે વરસાદની સિસ્ટમ બંગાળી ખાડીમાંથી આગળ વધી હતી અને અરબ સાગરમાં પહોંચી હતી તે મહારાષ્ટ્ર ઉપર ઠલવાઈ ચૂકી છે। મહારાષ્ટ્રમાં છેલ્લા 5 દિવસથી વરસાદે ભૂક્કા બોલાવી દીધા। જે આગાહી ગુજરાતમાં હતી એ વરસાદ મહારાષ્ટ્રમાં પડી ગયો, જેથી ગુજરાતમાં 20 થી 25 તારીખ કોઈ વરસાદ રહ્યો નહીં, પરંતુ હવે 25 તારીખ પછી
પછી જે નવું નક્ષત્ર બેસી રહ્યું છે એટલે કે હવે જે આજથી નવું નક્ષત્ર શરૂ થયું છે રોહિણી, આ રોહિણી નક્ષત્રના પ્રથમ 9 દિવસ છે તેને નોપતા કહેવામાં આવે છે અને આ નોપતા જે છે તે આજથી શરૂ થયા છે. હવે ઘણા લોકોને નોપતા વિશે ના ખબર હોય તો જણાવી દઈએ મિત્રો, આ નોપતા જે છે તેને એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ સમયગાળા દરમિયાન સૂર્ય જે છે તે પૃથ્વીની એકદમ નજીક આવી જાય છે અને આ 9 દિવસ મિત્રો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ખૂબ ઘટી જાય છે, તેથી આ 9 દિવસને નોપતા ગણવામાં આવે છે. અને આ જે હવે આજથી આગામી 9 દિવસ છે આ જે નોપતા છે તે મિત્રો સૌથી ભયંકર, કારણ કે ગરમી ખૂબ વધારે પડવાની છે અને ભેજવાળી ગરમી જે છે તે મિત્રો વધારે પડે છે આ નોપતાની અંદર. તો આજે રોહિણી નક્ષત્રની શરૂઆત થઈ છે તેમાં પણ ખાસ આજે નોપતાની શરૂઆત થઈ છે તેને લઈને સૌથી મોટા સમાચાર કે હવે ગરમી માટે આગામી સમયમાં તમારે તૈયાર રહેવું પડશે. વરસાદ અંગે 30 તારીખ સુધી વરસાદમાં કોઈ આગાહી નથી ગુજરાતમાં, પરંતુ 30 અને 31 તારીખ આસપાસ ગુજરાતમાં ફરી એક ગાજવીજ સાથે ભારે વરસાદનો રાઉન્ડ અને પ્લસ બંગાળની ખાડીમાં પણ એક વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે. તો હર્ષ સંઘવીએ શું કહ્યું ખાસ સાંભળો. આજે મિત્રો હર્ષ સંઘવીએ 2 મુદ્દાઓ પર ખાસ વાતચીત કરી છે, લોકોને માહિતી આપી છે, તેના વિશે સમજીએ. તો સોશિયલ મીડિયા ઉપર મોબાઈલના વપરાશને લઈને હર્ષ સંઘવીએ એક માહિતી આપી છે, સાથે દીકરીઓ માટે પણ એક સૂચના આપી છે. હર્ષ સંઘવીએ ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ગણાતા હર્ષ સંઘવીએ એક સભાને સંબોધન આપ્યું ત્યારે અહીંયા મિત્રો સોશિયલ મીડિયા અને મોબાઈલ ફોનની અંદર જે ગેમ બાળકો રમે છે આને લઈને મિત્રો હર્ષ સંઘવીએ કહ્યું કે હવે જે નવી પેઢીઓ છે, નાના બાળકો છે, તેને અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે હર્ષ સંઘવીએ વાલીઓને ટકોર કરી કે સમાજના સૌ લોકોને મારી નમ્ર વિનંતી છે કે જો તમારું બાળક મોબાઈલ વધુ પડતું વ્યસ્ત રહેતું હોય, મોબાઈલ વધારે પડતું વાપરતું હોય તો તેથી દેજો, તેમના હાથ પકડીને તેમને મોબાઈલ સ્ક્રીનથી દૂર કરજો, નહીતર ખાસ કરીને આગામી સમયમાં બાળકો પર તેની મોટા પાયે અસર પડી શકે અને બાળકોને મોબાઈલ ફોનની જગ્યાએ આસપાસના પાર્ક, ગાર્ડનમાં ફરવા અથવા તો મંદિરે આસપાસ ફરવા લઈ જવા જોઈએ, જેનાથી બાળક જે છે તે મોબાઈલ ઓછો યુઝ કરે, ઓછો વાપરે. સાથે મિત્રો મોબાઈલની સિવાય પણ મિત્રો હર્ષ સંઘવીએ દીકરીઓ માટે પણ એક ટકોર કરી. દીકરીઓ અને મિત્રો જે છે તે ખાસ કરીને શું કહ્યું હર્ષ સંઘવીએ દીકરીઓ છે તે સમજીએ. તો દીકરીઓએ હવે ટપોરીઓથી ડરવાની જરૂર નથી, પોલીસ તમારી સાથે છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું. મહિલા સુરક્ષા અને કાયદો વ્યવસ્થા મુદ્દે દીકરીઓને હિંમત આપતા હર્ષ સંઘવીએ ખુલ્લા મનથી વાત કરી અને તેમણે કહ્યું કે જો સમાજમાં કોઈ ટપોરી તત્વો હેરાન કરતા હોય તો તેનાથી બિલકુલ ડરવાની જરૂર નથી. સામાન્ય રીતે દીકરીઓ આવી વાતો બહાર કરી શકતી નથી, પરંતુ હવે સમય બદલાયો છે. દીકરીઓએ આગળ આવીને પરિવારને સાચી વાત જણાવવી જોઈએ. કોઈ પણ પ્રકારના મિત્રો કોઈ વ્યક્તિઓ તેમને હેરાન કરતા હોય તો કોઈ ડરાવતા હોય તો આ પરિસ્થિતિમાં પોલીસ જે છે તે હવે આખો દિવસ મહેનત કરી રહી છે, ખડે પગે ઊભી છે. હર્ષ સંઘવીના પ્રેરણાદાયી સંબોધનને કાર્યક્રમમાં ઉપસ્થિત સુરત અગ્રણીઓ અને વિશાળ જન્મદિવસ તાળીઓના ગડગડાટથી બિરદાવવામાં આવ્યા. ત્યારે હર્ષભાઈ મિત્રો જે વાત કરી છે તેનાથી તમે સહેમત ધરાવશો કે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો યુદ્ધ વિરામથી માર્કેટમાં હવે ફૂલ તેજી જોવા મળી. જી હા દર્શક મિત્રો, યુદ્ધ વિરામ થયું તેને 10 થી 15 દિવસ આમ તો થઈ ચૂક્યા છે, પરંતુ છેલ્લા 2-3 દિવસથી ડોનાલ્ડ ટ્રમ્પે 2 દિવસ પહેલા જે જાહેરાત કરી કે હવે યુદ્ધ કમ્પ્લીટલી પૂર્ણ થઈ ચૂક્યું છે, આનાથી વૈશ્વિક લેવલ ઉપર માર્કેટમાં આની એક મોટી અસર જોવા મળી. અને ભારતીય માર્કેટની પણ વાત કરીએ તો આજે ભારતીય બજાર મિત્રો સોમવારથી જે ખુલ્યું આની અંદર એક ખૂબ સારો મૂવ જોવા મળ્યો છે, એટલે કે શનિ રવિની અંદર મિત્રો જે છે તે યુદ્ધ વિરામ થયું ત્યાર પછી સોમવારથી જ્યારથી માર્કેટ ખુલ્યું છે ત્યારથી માર્કેટમાં ખૂબ મોટી તેજી જોવા મળી રહી છે યુદ્ધ વિરામને કારણે. કારણ કે જ્યારથી યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારથી માર્કેટો પણ પડેલી હતી, અન્ય વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા હતા અને આમ જોઈએ તો ઉદ્યોગો પણ ખોટમાં ચાલી રહ્યા હતા. ત્યારે હવે જે આ યુદ્ધ પૂરું થઈ રહ્યું છે તેનાથી મિત્રો આગળ રસ્તાઓ નવા ખુલશે, લોકો માટે જે છે તે નવી તકો બનશે અને ઉદ્યોગો ફરીથી પહેલાની જેમ ચાલતા થશે. એટલા માટે સેન્સેક્સ જે મિત્રો જે ભારતીય શેર બજારનું મોટું અંગ છે, તો ભારતીય શેર બજારની અંદર શેર માર્કેટની અંદર જે છે તો મિત્રો સેન્સેક્સમાં આજે 100 પોઈન્ટનો વધારો થયો. અને આટલું જ નહીં, કહેવત છે કે વાયરો નહીં હાર્યા વરે, એટલે કે મિત્રો મોટી વાતો કહેવામાં જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ કસર નહોતી રાખી. યુદ્ધ માટે મિત્રો તેમણે કહી દીધું હતું કે હવે તો ઈરાન નહીં બચે, ઈરાનના લોકો એક સાથે મિત્રો અલવિદા કહેશે, સાથે ઈરાન ઉપર પેલો બોમ્બ મારવામાં આવશે, આ બોમ્બ મારવામાં આવશે. આવી બધી મોટી વાત કરીને પણ ડોનાલ્ડ ટ્રમ્પે હવે કહી દીધું છે કે યુદ્ધ જે છે તે હવે પૂર્ણ થવા ઉપર આવ્યું છે. અને આની અંદર જોઈએ તો ઈરાન મિત્રો હજુ કોઈ પણ પ્રકારના વધારે ખોટ સાથે નથી, ઉલટાનો ઈરાન હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો ટેક્સ લઈને વધારે આગળ વધી શકે. તો આમ જોઈએ તો મિત્રો અમેરિકાને આ યુદ્ધથી જે આશા હતી તે પૂર્ણ થયું નથી. અમેરિકાને એવું હતું કે મિત્રો 5-6 દિવસની અંદર ઈરાન જે છે તે ઘૂંટણી આવી જશે અને યુદ્ધનો અંત આવીને અમેરિકાનું રાજ ઈરાનમાં ચાલવા લાગશે, પરંતુ યુદ્ધ 100 દિવસથી વધારે ચાલ્યું છતાં પણ ઈરાને જે છે તે અમેરિકા સામે હાર માની નહીં. આ મામલે મિત્રો તમે શું કહેશો જરૂરથી કોમેન્ટમાં લખજો.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર કરવામાં આવ્યા. સૌથી મોટા સમાચાર આંતરરાષ્ટ્રીય ઉર્જા બજારમાં ચાલી રહેલા ઉતાર ચઢાવ અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 25 મે 2026 એટલે કે 25 તારીખના રોજ એલપીજી સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરી છે. જ્યાં મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો જે છે તે ઓઇલ કંપનીઓએ નવા જાહેર કર્યા છે. તે મુજબ લોકોને મિત્રો એક એવું હતું કે ભાવ વધારો અત્યારે બધી વસ્તુમાં થઈ રહ્યો છે તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ પણ વધી જશે, પરંતુ મિત્રો ગૃહિણીઓને મોટી રાહત મળી છે. રાંધણ ગેસ એટલે કે જે ગેસ એલપીજી સિલિન્ડરનો 14 કિલોનો આવે છે કે જે રસોઈ માટે વાપરવામાં આવે છે, આ ગેસ સિલિન્ડરની અંદર કોઈ વધારો કરવામાં નથી આવ્યો. તો આ એક રાહતની વાત ગણી શકાય કે બધી વસ્તુના ભાવ વધી રહ્યા છે પરંતુ એલપીજીના ભાવ નહીં વધે. અને આ જે ભાવ નવા જાહેર કરવામાં આવ્યા છે તે 25 તારીખે કરવામાં આવ્યા છે. આનો મતલબ કે આવનારા મહિના માટે પણ એટલે કે જૂન મહિના માટે પણ મોટા ભાગના ચાન્સ છે કે આ જ ભાવો જે છે તે આગળ વધારવામાં આવશે. એટલે ભાવ વધારો એલપીજી ઘરેલું સિલિન્ડરમાં તો કોઈ રહેશે નહીં. ત્યાર પછી જોઈ લઈએ તો અમેરિકાએ કરી ભારતની તરફેણ. સૌથી મોટા સમાચાર ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદીને દોસ્ત ગણાવ્યા અને ભારત વિશે શું કહ્યું તેના વિશે સાંભળીએ. તો મિત્રો આજે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે માહિતી આપી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા જે છે તે ભારત સાથે હવે સંબંધો સુધારવા માંગે છે અને આગળ ક્ષેત્રે, કારણ કે મિત્રો અમેરિકાની જે સપ્લાય અને ડિમાન્ડની ચેન છે તો અમેરિકા જે છે તે મિત્રો માલ સામાનો જે મોટી મોટી કંપનીઓ અમેરિકન કંપનીઓ જે છે તે મિત્રો સપ્લાય કરે છે ભારતીય લોકોને. અને ભારતની આટલી 150 કરોડની જે પોપ્યુલેશન છે તે મિત્રો જે છે તે અમેરિકાનું સૌથી મોટું માર્કેટ છે અને આ માર્કેટને કારણે જ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની તરફેણ કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ભરપૂર વખાણ કર્યા. તેમણે ભારતને એક મહાન દેશ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાન પ્રધાનમંત્રી અને પોતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહાન પ્રશંસક ગણાવ્યા. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીને જે છે તે મારી સાથે ઘણો બધો પ્રેમ છે. સાથે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત મારા પર 100% ભરોસો કરી શકે. જો તેમને ક્યારેય પણ મદદની જરૂર પડે છે અથવા કોઈ પણ જરૂર પડે છે તો અમેરિકા જે છે તે હંમેશા સાથે છે. સાથે તેઓ અહીં જ ફોન કરે છે તેવું પણ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું. સાથે તેમણે કહ્યું કે આપણે ખૂબ જ સારું કરી રહ્યા છીએ, આપણે રેકોર્ડ બનાવી રહ્યા છીએ. સાથે આપણી પાસે એ બધું જ છે જે ભારત મેળવવા ઈચ્છે છે. સાથે એક રેકોર્ડ અર્થતંત્ર અને રેકોર્ડ શેર બજાર તરીકે પણ હું વડાપ્રધાન મોદીનો ખૂબ મોટો પ્રશંસક છું તેવું પણ મિત્રો તેમણે કર્યું. અને આ સાથે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે ભારત દેશના એક અદ્વિતીય જે છે તે વખાણ કર્યા. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે વધ્યા તેને કારણે લોકો ભારે ગુસ્સે જોવા મળ્યા. ત્યારે વાહન ચાલક ઉમેશભાઈએ જણાવ્યું કે સરકાર કહે છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં લીધે ભાવ વધે છે, પરંતુ જો ખરેખર ભાવ જે વધતો હોય તો ચૂંટણી પહેલા શા માટે ના વધ્યો? ચૂંટણી હોય કે કોઈ પણ સરકારી પક્ષી માહોલ હોય ત્યારે તો ભાવ નિયંત્રણમાં રહે છે, વધતા નથી. પરંતુ જેવી ચૂંટણી પતી જાય છે અઠવાડિયામાં 4 વખત ભાવ વધારવામાં આવે છે. અત્યારે ભારતની જીઓપોલિટિકલ સ્થિતિ ભલે ગમે તે હોય પરંતુ સરકારની અમુક નીતિઓમાં પણ ખોટ જોવા મળી રહી છે. અને પેટ્રોલ પંપ ઉપર ચાલતી કાળા બજારી ઉપર પણ સરકારે ખાસ ધ્યાન આપવું જોઈએ. પ્રધાનમંત્રી મોદીએ જે અપીલ કરી છે તે પ્રમાણે અમે દેશની આ મહામારી અને મુસીબતમાં સાથ આપવા તથા પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા તૈયાર છીએ, પરંતુ સામાન્ય માણસની આવક એની એ જ છે અને સામે ખર્ચા સતત વધતા જાય છે તેવું ઉમેશભાઈ કે જે પેટ્રોલ પુરાવા આવ્યા હતા તેમણે કહ્યું. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? ઉમેશભાઈએ ચૂંટણીનો જે મુદ્દો ઉપાડ્યો એટલે કે ચૂંટણી સમયે તો ભાવ વધતા નથી અને જેવી ચૂંટણી પૂરી થઈ જાય, વોટ લેવાઈ જાય ત્યાર પછી ભાવ 4 વખત વધી ગયા છે. તો મામલે ઉમેશભાઈની વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં? કોમેન્ટમાં લખી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો નવું વાયરસ તંત્રનું હાઈ એલર્ટ. જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર દેશ ઉપર અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. દુનિયા ઉપર નવા વાયરસનો ડર વધી રહ્યો છે. મિત્રો આજથી 6 વર્ષ પહેલા કોરોના વાયરસ આવ્યો ત્યારે બધાને એવું હતું એક નાનકડો વાયરસ છે, આનાથી શું થશે? પરંતુ ત્યાર પછી જે થયું આપણે સૌએ જોયું. એવી જ રીતના અત્યારે ફરીથી મિત્રો જે છે તે હાલ ઇબોલા વાયરસ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આજે ઇબોલા વાયરસ છે મિત્રો તે આફ્રિકાના દેશોમાં સતત વધી રહ્યો છે. ત્યારે આને પગલે ગુજરાત સરકારે આરોગ્ય મંત્રીએ આરોગ્ય વિભાગે અત્યારે એલર્ટ જાહેર કર્યું છે. અને જાણો મિત્રો એરપોર્ટ સ્ક્રીનિંગ અને હોસ્પિટલોમાં ખાસ તૈયારીપૂર્ણ માહિતી સામે આવી રહી છે. તે મુજબ હવે પહેલા મિત્રો જાણ કરી દઈએ કે ઇબોલા વાયરસને લઈને ગુજરાતમાં અત્યારે હાલ એલર્ટ મોડ ઉપર સરકાર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. ગુજરાતમાં હજુ એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ ગુજરાતમાં કેસ ના નોંધાય એટલા માટે તંત્ર અત્યારથી તૈયાર છે. અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ નાગરિકોને આશ્વાસન આપતા કહ્યું છે કે આપણું આરોગ્ય તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે અત્યારે હાલ સજ્જ છે.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ભારત જે છે તે અત્યાર સુધી કોઈથી ડર્યું નથી અને આવનારા સમયમાં પણ ડરશે નહીં તેવું હાલ સૌથી મોટા સમાચાર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર તરફથી મોટી માહિતી આપવામાં આવી છે. ત્યારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારત આવેલા છે અને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી. ત્યારે દુનિયામાં ઝડપથી બદલાઈ રહેલા રાજકીય સમીકરણો વચ્ચે ભારત વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી સાથે જે મુલાકાત કરી ત્યારે તેમણે સ્પષ્ટ કહી દીધું કે ભારતની જે ઉર્જા નીતિ છે તે ઇન્ડિયા ફર્સ્ટ ઉપર જ રહેશે, એટલે કે કોઈ બીજો દેશ જે છે તે ભારતનો વહીવટ નહીં કરે, કારણ કે ભારતે કયો નિર્ણય દેશ માટે લેવાનો છે તે ભારત ખુદ જાણે છે. સાથે ભારત હંમેશા પોતાના રાષ્ટ્રીય હિતોને જ પ્રાથમિકતા આપશે તેવું પણ જયશંકરે અહીંયા સ્પષ્ટ કરી દીધું છે. સાથે મિત્રો અમેરિકાના વિદેશ મંત્રી બાજુમાં ઉભા હતા, તેમની સામે એસ જયશંકરે એવું કહ્યું કે રશિયા સાથે પણ ભારતની સારી દોસ્તી છે, એવું મિત્રો જે છે તે અમેરિકાના વિદેશ મંત્રીની હાજરીમાં કહેતા અહીંયા જે છે તે દરેક લોકો ચોંકી ગયા, કારણ કે અમેરિકા અને રશિયા વચ્ચે કટ્ટર દુશ્મની છે અને એવામાં અમેરિકાના વિદેશ મંત્રીની સામે એસ જયશંકરે એવું કીધું કે ભારત અને રશિયાના સારા સંબંધો છે. સાથે આ વાત સાથે તો મિત્રો એક ક્લિયર થતું જોવા મળી રહ્યું છે કે ભારત જે છે તે હવે એક નવા વિસ્તાર ઉપર નવા થિંક ઉપર ટેક કરી રહી છે. ત્યારે હવે જે નવી નીતિ અપનાવી રહી છે તે મુજબ ભારતના વિદેશ મંત્રીએ જે માહિતી આપી એ ઉપરથી ફાઇનલ થઈ ચૂક્યો છે કે ભારત જે છે તે પોતાના સિદ્ધાંતો ઉપર અને ભારત દેશને જે ફાયદો થશે, પ્રજાહિત માટે જે બેસ્ટ હશે ડિસિઝન લેશે તેવું પણ એસ જયશંકરે જાહેર કર્યું. ત્યારબાદ મહત્વના સમાચાર આધાર કાર્ડ માટેના નવા નિયમો વિશે વાત કરીએ તો જો તમારી પાસે આધાર કાર્ડ છે તો આ નિયમો ખાસ જાણી લેજો, કેટલી વખત સુધારા વધારા તમે કરાવી શકો એ માટે સૌથી મોટા સમાચાર. તો જો મિત્રો તમારે આધાર કાર્ડની અંદર કોઈ પણ સુધારા વધારા કરવા હોય તો સૌથી પહેલા એડ્રેસ અને તમારો મોબાઈલ નંબર જે આધાર કાર્ડમાં હોય છે એ તમે અનલિમિટેડ વખત બદલી શકો. તો તમારે સરનામું બદલવું હોય, મોબાઈલ નંબર બદલવો હોય તો આધાર કાર્ડની અંદર મિત્રો તમે અનલિમિટેડ ગમે એટલી વાર બદલી શકો છો. પરંતુ જો તમારે તમારું નામ બદલવું છે આધાર કાર્ડમાં તો માત્ર 2 વખત જ તમે બદલી શકશો. જન્મ તારીખ મિત્રો માત્ર તમે એક જ વખત બદલી શકશો અને તમારી જે જાતિ છે એ પણ આધાર કાર્ડમાં તમે એક જ વખત બદલી શકશો. તો આ બધા મિત્રો જે સમાચાર છે ને આજે બધા નવા નિયમો છે મિત્રો ખાસ મગજમાં રાખવા, કારણ કે ઘણા બધા લોકોને એવું હોય છે કે ગમે એટલી વાર તમે બદલી શકો, પરંતુ આધાર કાર્ડમાં આ બધી વસ્તુ 1-2 વાર જ બદલી શકાય છે. માત્ર સરનામું અને ફોટો અને મોબાઈલ નંબર જ તમે ગમે તેટલી વખત બદલી શકશો.